રાધે રાધે, જય સિયારામ. આજે હરિયાળી ત્રીજનો દિવસ છે. બરસાનામાં ખૂબ જ સરસ મજાનો ઉત્સવ ચાલી રહ્યો છે. હરિયાળી ત્રીજની કથા તો મેં ઘણી વખત કહી જ દીધી છે, એટલે એ રિપીટ નહીં કરું. પણ આજને દિવસે બ્રજમાં બધા ઠાકુરજીને હરિયાળા વસ્ત્ર પહેરાવવામાં આવે છે અને રમેશ બાબા ખુદ માન વિહારીને ઝૂલા ઝુલાવે છે અને નીચે અહીંયા આરાધના હોલમાં પણ ઝૂલા કરવામાં આવે છે. આવા નાના મોટા ઉત્સવ અહીંયા થતા હોય છે વરસાણાની અંદર. હું તો ક્યાંય બહાર નીકળતો નથી. મને તો હવે બધું મનમાં જ લાડ કરવા ગમે, એટલે હું કઈ બહુ બહાર નીકળતો નથી. આ તો સાંભળેલી વાતો કહું એવી વાત. છોડો એ બધાને. આપણે શંકર ભગવાનનું ચરિત્ર ચાલે છે. એ શંકર ભગવાનના ચરિત્રમાં આપણે થોડાક આગળ વધીએ. કાલે આપણે જોયું હતું કે ભગવાન વિષ્ણુ પોતાની આંખ ચડાવીને શંકરની પૂજા કરે છે. રામેશ્વરની સ્થાપના કરી અને શંકરની પૂજા કરી. અને કૃષ્ણ ભગવાને કાર્તિકેયને જામવંતીના દીકરા સાંબ તરીકે શિવ ઉપાસના કરીને પ્રાપ્ત કર્યા. આટલે સુધી આપણે લીધું હતું. હવે દ્વાદશ ભાગવત આચાર્યોમાં શંકરજી પ્રમુખ છે. ભક્તિના 12 આચાર્યો છે. એના નામ હું તમને બ્રહ્માજીના ચરિત્રમાં કઈમાં ગણાવીશ, કે જેને ભક્તિના 12 આચાર્ય કહેવામાં આવે છે. એ 12 આચાર્યોમાં શંકરજીનું નામ પણ છે અને પ્રમુખ છે. બધાથી ઉચ્ચ કોટીના છે. ભોલે બાબાને નિરંતર રામ નામ જપની આદત પડી ગઈ છે. એટલે સદાય એ રામ નામનો જપ કરે છે અને હરિનું ચિંતન કરે છે. એ સિવાય એને બીજું કોઈ કામ નથી. એ સિવાય બીજું કોઈ કામ છે જ નહીં શિવજી. શિવજી કેવળ પ્રભુનું ભજન કરે છે. આપણે પ્રશ્ન થાય કે આ સંહારના દેવતા જે સંહાર કરે છે, એ સંહારના દેવતા તો શિવજી છે. તો કે એ તો શિવજીનું એક રૂપ છે, રુદ્ર રૂપ. એ સંહાર કરે છે. બાકી શિવજી તો કેવળ અને કેવળ પ્રભુ ભજન જ કરે છે. મૂળ જે શિવજી છે, વૈષ્ણવ શિવજી છે, એ કેવળ પ્રભુ ભજન જ કરે છે. પ્રભુ ભજન સિવાય કાંઈ કરતા નથી. આવી વસ્તુ છે. પોતાના અવિમુક્ત ધામની અંદર, કાશીપુરીની અંદર કોઈ પણ વ્યક્તિ મરે છે તો એમને રામ નામનો ઉપદેશ આપી, રામ નામ સંભળાવીને એને મુક્ત કરી દે છે. આ કામ પણ મહાદેવ જ કરે છે, કે રામ નામ જપથી એ જીવોને છે એ મુક્ત કરે છે મહાદેવ. અને વલ્ભાચાર્યજીનો જે પુષ્ટિ માર્ગ છે, શુદ્ધાદ્વૈત સિદ્ધાંત વાળો, એ વૈષ્ણવ સંપ્રદાયના મૂળમાં આચાર્ય શંકર ભગવાન, જાતે મને સુખરામ બાબા કહેતા હો કે વલ્ભાચાર્યનો સંપ્રદાય છે ને, જે સંપ્રદાયની અંદર છે ને, એના મૂળ આચાર્ય મહાદેવ છે. તો આ વસ્તુ છે. વલ્ભાચાર્ય કદાચ વિષ્ણુ સ્વામી સંપ્રદાય હારે જોડાયેલા છે અને એના મૂળ આચાર્ય છે ભગવાન મહાદેવ. એટલે પુષ્ટિ માર્ગ પણ જે છે એના આચાર્ય મહાદેવ જ છે. અફસોસની વાત છે કે અમુક સંપ્રદાયની અંદર શિવનું નામ લેતા નથી, કે શિવ નામ નહીં લેવાનું, કપડા સીવડાવવા જવા છે એમ પણ બોલતા નથી. એ અદ્ભુત એક વાત છે. એ વાત ગલત છે, કારણ કે એના આચાર્ય, સંપ્રદાયના આચાર્ય શિવજી છે. અને છતાં પણ આપણે જો શિવનું નામ ન લઈએ તો બહુ દુઃખદ વાત કહેવાય. આ સંસારમાં જેટલી ઉપાસનાઓ છે, એ ઉપાસનામાં મુખ્ય રૂપે શિવજી છે ને, એની જ ઉપાસના વિશેષ રૂપે પ્રચલિત છે. શિવજી જ આચાર્ય તરીકે છે. મતલબ યુગલ મંત્ર આપણો શિવજી એ આપેલો છે. મોટા ભાગના મંત્ર શિવજીના મુખેથી પ્રગટ થયેલા છે. એટલા માટે પણ શિવજી વાસ્તવમાં એક મહાન આચાર્ય, ભગવાન અને વૈષ્ણવ છે એવું કહી શકાય. હવે ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર બે ચિન્મય છે, બે નિત્ય છે. બેમાંથી એકેય ક્યારેય નષ્ટ થતા નથી. ભગવાન બ્રહ્માના ભ્રૂ મધ્યમાંથી
નીલ રોહિત રૂપમાં રુદ્રની ઉત્પત્તિ થઈ છે. દરેક બ્રહ્માની જે ભ્રુકુટી છે, ભ્રુકુટી વચ્ચે જે નીલા રંગનું તિલક જેવું છે, એમાંથી જ રુદ્રની ઉત્પત્તિ થઈ એમ કહેવામાં આવે છે. કર્પૂર ગોરમ ત્રિનયન ભગવાન શંકરનું વિગ્રહ નિત્ય છે. નિત્ય એટલે શિવ અજન્મા છે, કાયમી માટે, એટલે એને નિત્ય કીધા. નિત્ય એને કહેવાય કે જે કાયમી અજન્મા હોય. અને ભગવાન શંકરની મંગલમય લીલાઓ તો અનંત છે. શિવપુરાણમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે એવા મહાદેવની અનંત લીલાઓ છે. પણ એ લીલાઓની અંદર સૌથી મહત્વપૂર્ણ લીલા છે મહાદેવનું હલાહલ વિષ પાન. મહાદેવે જે હલાહલ ઝેર પીધું છે એ લીલા જોવામાં આવે તો સૌથી મંગલકારી છે. અને એ લીલા આ પુસ્તકમાં આપવામાં આવી છે, એટલે આપણે પણ થોડીક વાર લીલાનું શ્રવણ ચિંતન મનન કરશું. લીલા એવી છે કે દેવતા અને દૈત્ય આ બે જણાએ મળીને સમુદ્ર મંથન કર્યું. બધા કારણ કે અમૃત જોતું હતું અને વિષ્ણુ ભગવાને શીખાડેલું હતું કે અમૃત દરિયાના પેટાળમાં પડ્યું છે, તમે મંથન કરો તો તમને અમૃત મળશે. અને ક્ષીરસાગરનું મંથન કર્યું દેવતાઓ અને દાનવો. એમાં મંદરાચલને મથાની બનાવવામાં આવ્યા, વાસુકી નાગને દોરડું બનાવવામાં આવ્યા, અને એ રીતે સમુદ્ર મંથન છે એ ચાલુ થાય છે. ભગવાન નારાયણે ત્યારે કચ્છપ રૂપ ધારણ કર્યું છે અને કચ્છપ રૂપ ધારણ કરીને મંદરાચલ પર્વતને પોતાની પીઠ ઉપર ઉપાડી લીધો છે. પણ તોય જો સમુદ્ર મંથન થતું નહોતું, કારણ કે દેવતા ને દાનવ થાકી જતા હતા. આવડા મોટા પથ્થરને ફેરવવો કઈ સહેલું થોડું હતું, થાકી જતા હતા. તો બે જણા થાકી ગયા એટલે ભગવાન વિષ્ણુએ પોતે વાસુકીમાં અને બધાયમાં પ્રવેશ કર્યો અને ભગવાન વિષ્ણુ પોતે સમુદ્ર મંથન કરવા માંડ્યા. બધાયમાં પ્રવેશ કરીને પોતે સમુદ્ર મંથન કરવા માંડે છે. તો અમૃત મેળવવા માટે આ રીતે જયારે સમુદ્ર મંથન ચાલુ થયું તો પહેલે ઘોર હલાહલ વિષ નીકળ્યું, ઝેર નીકળ્યું સૌથી પહેલા જ. તો ભગવાન વિષ્ણુ અને દેવતા તો સમુદ્ર મંથનમાં લાગેલા હતા અને એ વિષ આખા જગતને હળગાવા માંડ્યું. એની જ્વાલાથી, વિષની જ્વાલાથી આખો સંસાર ભડકે ભરવા માંડ્યો, કારણ કે એટલું આકરું ઝેર હતું કે એનો તાપ પણ પ્રજા સહન કરી શકતી નહોતી. એટલે પ્રજાને એમ થયું કે ભાઈ હવે આપણે મર્યા, હવે આપણે બચાવવા વાળું કોઈ નથી, કારણ કે આ હલાહલ ઝેર અવશ્ય આપણે ખતમ કરી નાખશે. એટલે કોઈ રક્ષક ન દેખાણા ત્યારે બધા ભગવાન શંકરની શરણમાં ગયા. બધા લોકો ભગવાન શિવની શરણમાં જાય છે અને કહે છે કે આ હલાહલ વિષથી હે મહાદેવ તમે અમારી રક્ષા કરો. મહાદેવને કહે છે અમારા ઉપર પ્રસન્ન થાવ, તમે અમારી છે ને રક્ષા કરો. તો આ જીવોને દુઃખી જોઈને મહાદેવે નક્કી કર્યું ભાઈ ઝેર તો પીવું પડશે. તો ઝેર નહીં પીવું તો આ બધા મરી જશે. એટલે મહાદેવે પાર્વતીને કીધું કે દેવી આ બિચારા પ્રાણીઓ જુઓ ઝેરના કારણે કેટલા વ્યાકુળ છે અને એ પ્રાણ બચાવવાની ઈચ્છાથી મારી શરણમાં આવ્યા છે. તો મારું કર્તવ્ય છે કે હું એને અભય કરી દઉં, કારણ કે જે સમર્થ છે, જેનું સામર્થ્ય રહેલું છે, એનું સામર્થ્યની શોભા એમાં જ છે કે એ દીનજનોનું પાલન કરે. જો હવે મહાદેવ આજે વાક્ય બોલે છે ને બધા મહત્વના છે. માનો તમારામાં થોડી ઘણી સામર્થ્ય છે, માનો તમારામાં થોડા ઘણી શક્તિ છે, તો એ સામર્થ્ય અને શક્તિનું વાસ્તવમાં એક જ ઉપયોગ છે કે જેની પાસે શક્તિ ને સામર્થ્ય નથી એની તમે સેવા કરો, દીન જનોની તમે સેવા કરો. માનો તમે કરોડોપતિ છો તો જેને ખાવા ખાંખ નથી એના ઘરમાં અનાજ નાખવું એ તમારી શક્તિનો સદુપયોગ છે. બિલકુલ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો ભગવાને કોઈ પણ શક્તિ આપી હોય, જો વિદ્યાની શક્તિ આપી હોય તો બે માણસને ભગવત કથા સંભળાવો, ધનની શક્તિ આપી હોય તો બે માણસની ગરીબની મદદ કરો. આશ્રમમાં ન દેતા હો પૈસા, આશ્રમ ને મંદિરમાં નહીં દેવાના, યા તો ખોટું થાય છે. હાથે સાથે
ગરીબની મદદ કરો, બાળકોને મીઠાઈ ખવડાવી દો, ગાયને લીલું નાખી દો, એવું કરો તો કઈ વાંધો નથી. પણ આશ્રમ અને મંદિરમાં દેવા નહીં એનો હું સખત વિરોધી છું. કારણ કે અહીંયા તમારા પૈસાનો કોઈ પણ પ્રકારનો સદુપયોગ થતો જ નથી. સ્ટેમ્પ પેપરમાં કહેતા હોય તો લખી દઉં, સદુપયોગ થતો જ નથી. કોઈ વિશ્વાસપાત્ર સંસ્થા તમારી હોય તો મને કઈ વાંધો નથી, બાકી 90% તો ભ્રષ્ટાચાર જ છે. એટલે આશ્રમ અને મંદિરમાં પૈસા ન દે. બિલકુલ. તો તમે દુઃખી પ્રાણીઓની મદદ કરો, ધન હોય તો, અને વિદ્યા હોય તો બીજાને ભગવત કથા સંભળાવો, બીજી કોઈ આવડત અને ગુણ હોય તો પણ બીજાને સુખી કરવાની ભાવના રાખો. મહાદેવ કહે છે કે સમર્થ મહાપુરુષના સામર્થ્યની શોભા જ એમાં છે કે બીજા દુઃખી લોકોની મદદ કરે. બસ આટલી જ વાત છે. આ તો હોવું જ જોઈએ. પછી શંકર ભગવાન શું કહે છે કે સાધુજન પોતાના ક્ષણ ભંગુર જીવનની બલિ દઈને પણ પ્રાણીઓની રક્ષા કરે છે. બહુ સારા સારા વાક્ય બોલે મહાદેવ. સાધુ પુરુષ એને જ કીધા છે કે જે સાધુ પુરુષ પોતાના પ્રાણ આપીને પણ બીજાની રક્ષા કરે, પ્રાણ દઈને પણ બીજાનું ભલું કરે, આનું જ નામ છે હાચી સાધુતા. એક એક વાક્ય આપણા શાસ્ત્રના જુઓ તમે. શિવજી એમ કહેવા માંગે છે કે જે પોતાના પ્રાણ દઈને પણ બીજાનું ભલું નથી કરતો એ સાધુ છે જ નહીં. પ્રાણ દઈને પણ બીજાનું ભલું કરવાની ભાવના આપણી અંદર હોવી જોઈએ. તો મહાદેવ કહે છે કે હે કલ્યાણી, હે કલ્યાણી એટલે પાર્વતી, હે કલ્યાણી, જે પુરુષ પ્રાણીઓ ઉપર કૃપા કરે છે એનાથી શરૂઆતમાં હરિ સંતુષ્ટ થઈ જાય છે. કારણ કે જેના ઉપર હરિ સંતુષ્ટ થાય છે એના ઉપર ચરાચર જગત સંતુષ્ટ થઈ જાય છે. આ મહાદેવે અગત્યની વાત કરી કે જે બીજા પ્રાણી ઉપર દયા કરે છે, એને સુખી કરે છે, તો એનો આત્મા સુખી થશે તો ભગવાન સુખી થશે, અને ભગવાન સુખી થશે તો આખો સંસાર સુખી થઈ જશે. એટલે એક પ્રાણીની પણ સાચા હૃદયથી જો સેવા કરવામાં આવે તો સંસારના તમામ પ્રાણીની સેવાનું ફળ તમને મળી જશે. કારણ કે ભગવાન તમારા ઉપર પ્રસન્ન થઈ જશે. હરિ તુષ્યંતે જગત સર્વમ. હરિનો તમારી ઉપર સંતોષ પામી જશે તો આખું જગત તમારી ઉપર સંતોષ પામી જશે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે પ્રાણીઓની સેવા કરવી પણ એવા ભાવથી કરવી કે એની અંદર મારો પ્રભુ રહેલો છે, એટલે હું મારા પ્રભુની જ સેવા કરું છું. એવા ભાવથી પ્રાણીઓની સેવા કરવી જોઈએ તો પ્રભુ જ સંતોષ પામશે અને નિશ્ચિત રૂપે તમને ભગવાન મળી જશે. એટલે શિવજી એ વિચારે છે કે આટલા પ્રાણીઓ હલાહલ ઝેરના કારણે દુઃખી થાય છે, તો જો હું આની મદદ કરી દઈશ તો આટલા પ્રાણીઓ પ્રસન્ન થશે, તો બધાની આત્મામાં રહેલો મારો ઈશ્વર પણ પ્રસન્ન થશે. એટલે મારે ઝેર પી લેવું જોઈએ. અહીંયા આખા ફકરાની મૂળ વાત તો પરોપકાર ઉપર જ આવે છે. પર હિત બસ જીન કે મન માહી, તિન કહું જગ દુર્લભ કછુ નાહી. જેના હૃદયમાં પર હિત વસે છે, બીજાનું હિત વસે છે, એના માટે જગતમાં બીજું કાંઈ બાકી રહેતું નથી. એને બધું મળી જશે. એને જગતમાં કાંઈ દુર્લભ છે જ નહીં. ભગવાન કે છે એને બધું મળી જશે, પર હિત કરો. તો પાર્વતી તો મહાદેવની શક્તિને જાણતા હતા એટલે બાધા ન દીધી. આને કહેવાય ધર્મ પત્ની. પતિ પરોપકારના કામ કરતા હોય તો ધર્મ પત્ની બાધા ન દે, અને ધર્મ પત્ની કોઈ પરોપકારના કામ કરતા હોય તો પતિ બાધા ન દે. આનું જ નામ છે સાચી ભક્તિ. આનું જ નામ છે સાચી ભક્તિ. પરોપકારમાં કોઈ દી કોઈ જીવને બાધા દેવી ન જોઈ. કોઈ સત્કાર્ય કરતું હોય તો કોઈ દી બાધા દેવી જોઈ નહીં. કોઈ ભજન સાધન કરતું હોય તો બાધા દેવી નહીં. કારણ કે એમાં બાધા દેવાથી મોટો અપરાધ થાય છે, અને અપરાધ કરવા વાળો એક દિવસ નષ્ટ થઈ જાય છે. એટલે પરોપકારમાં ક્યારેય કોઈને નડવું નહીં. જે બિચારા પરોપકાર જે રીતે કરતા હોય એ રીતે એને પરોપકાર કરવા દેવાય. એમાં ભગવાનની પ્રસન્નતા મળશે, એમાં તમને ભગવાનની કૃપા મળશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો હવે શિવજી ઝેર પીશે એ આપણે કાલ જ લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.